હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. તો આજે અમે છે ને ક્યાં જઈ રહ્યા છીએ તો તમે પ્લીઝ મારો પૂરો બ્લોગ જોજો. તો અમે ફાઇનલી ઘરથી નીકળી ગયા છે. અડધે સુધી તો પહોંચી ગયા છે. અડધે મતલબ ઘરથી જ નીકળ્યા અને 10 મિનિટ થઈ. તો આરાવને ઋષાંગ બેઠા છે મજેથી. તો આરાવના પપ્પા ડ્રાઇવિંગ કરે છે અને હું બ્લોગ બનાવું છું. તો ત્યાં એટલા સુંદર સુંદર હાર પણ હતા, પણ અમે જ્યાં જઈ રહ્યા છીએ મંદિરે ત્યાં અંદર હાર નથી ચડાવતા, એ લોકો જ ચડાવે છે. અંદર કશું લઈ નહીં જવાનું, કેમ કે જૈન લોકોનું છે એ મંદિર. તો જો હું સાંઈબાબાનું કિચન પણ લગાવ્યું છે અને આ બાલાજી હનુમાનજીનું મંદિર હતું રસ્તે, અને અમે ગામડે પહોંચી ગયા છીએ. અને ગામડાનું લુક તો એટલું સરસ છે ને, બહુ જ મસ્ત. લીલું લીલું વાતાવરણ, લીલું છમ. સાચી વાત, એમાં બ્લોગ પણ સારા બને છે. આરાવને ઋષાંગ હાય કરે છે ને, જો એ લોકો કરે છે મસ્તી, એટલી કરે છે ને આરાવને ઋષાંગ. તો અમે આ પુલ પણ પહોંચી ગયા છીએ ને આ બહુ મોટી નદી છે. તો આ ટ્રક જઈ રહી છે, પણ એટલી ધીરી ટ્રક જઈ રહી છે તો અમારે પણ પછી ગાડી સ્લો કરવી પડી. તો આ નદી મહેસાણા નદી છે, એટલી મોટી નદી છે. તો ફાઇનલી અમે માર્કેટ પહોંચી ગયા. અહીંયા ખાસા બધા મંદિરો છે ને જો આરવ આવી ગયો. અને જો ફાઇનલી અમે આવી ગયા છીએ ક્યાં? મની લક્ષ્મી તીર્થ મંદિરે. ત્યાં લક્ષ્મી માતા, આ જૈન લોકોનું મંદિર છે, પણ એમાં આપણી લક્ષ્મી માતા પણ છે. એ લોકો પણ માને છે લક્ષ્મી માતાને. તો ફાઇનલી અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને જો અંદર એન્ટ્રી લેતા જ એટલું પબ્લિક છે, કેમ કે રવિવાર હતો. તો પાર્કિંગની પણ પાર્કિંગનું બહુ મોટું મંદિર છે, એટલે કંઈ વાંધો નહીં પાર્કિંગ માટે, જગ્યા તો બહુ છે. અને પહેલી સ્ટાર્ટિંગમાં જેવી એન્ટ્રી લઈ એટલે ગાર્ડન, એટલું સરસ ગાર્ડન છે ને, કલરિંગનું બનાવ્યું છે, જોવામાં પણ બહુ જ સુંદર છે. અને આ જો આ ગેટ પણ એટલો સરસ છે, ચારે બાજુથી જવાય એવું બનાવ્યું છે. કેમ કે આખું ગાર્ડન અને એમાં ગાર્ડનના વચ્ચે મંદિર બનાવ્યું છે. તો નાના છોકરા સાથે જાઓ ને તો નાના છોકરાને પણ મજા આવી જાય, કેમ કે એમાં બધું જ છે રમવાનું, છોકરા માટે પણ છે રમવાનું. તો અહીંયા રાત્રે જોવાનું સારું હોય છે. તો હું તો થોડા બ્લોગ શૂટિંગ કરતી જ ગઈ, વિડીયો બનાવતી જ ગઈ. જો આ નાના છોકરા જઈ રહ્યા છે. તો જ્યાં મંદિર દેખાતું છે, પણ એટલું સરસ મંદિર છે ને અહીંયા ફુવારા ચાલુ છે પાણીના. હું બીજી વાર આવી છું આ મંદિરે. ત્યારે વિડીયો શૂટિંગ નહીં થયા હતા, કેમ કે આના અંદર કશું જ નહીં લઈ જવાનું મંદિરના અંદર, ના મોબાઈલ, પર્સ, કશું જ નહીં. બધું ત્યાં વોચમેન છે ત્યાં કરાવી જવાનું, આપણે પાર્સલ કરાવી જવાનું એના પાસે. તો જો ફાઇનલી અમે મંદિરના અંદર દર્શન કરીને આવી ગયા છે, કેમ કે અંદર મોબાઈલ કશું લઈ નહીં જવાનું, એટલે અંદરનો વિડીયો નહીં બન્યો. એટલે હું પછી દર્શન કરીને અમે આવી ગયા. અને આ મંદિરમાં એવું છે કે લેડીઝ લોકોએ તો માથે ઓઢવાનું જ, નહીં તો અંદર એન્ટ્રી નહીં, એવું છે. તો ત્યાં ચંપલ એવું પાર્કિંગ કરવાનું પણ છે ને બધું પર્સ અહીંયા જ મૂકી જવાનું બહાર, જ્યાં વોચમેન બેઠો હોય છે ત્યાં. તો આ મંદિર તો એટલું મસ્ત કોટર કામ કર્યું છે ને, એટલું સરસ મંદિર છે ને, બહુ જ એકદમ આપણને મનને એટલી શાંતિ થઈ જાય ને એવું વાતાવરણ છે ત્યાં. પ્લીઝ તમે પણ કોક વાર આવો. આ ધર્મ જ બાજુ આવ્યું છે આ મંદિર. તો અહીંયા અમે પાછા આવી ગયા છે, જે અહીંયા ટ્રેન આવશે અમારી. ટ્રેન એટલે આખું ગોળ રાઉન્ડ આપણને ફરાવશે, કેમ કે આ બહુ મોટું છે ગાર્ડન. તો ચાલીને તો આપણે થાકી જઈએ છીએ, એટલે અહીંયા ટ્રેન આવશે, કોઈ રિક્ષા, બધું ફ્રીમાં જ છે. હા, અહીંયા પૈસા નહીં લઈ, એક પણ પૈસો ન લઈ, કે જમવાના છે ત્યાં જ પૈસા ખાલી લઈ. તો અમે ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છે.
તો આરવ ઋષાંગ પણ બેસી ગયા છે અને અમારા બાજુમાં પણ બીજા બેસ્યા હતા. તો બધા આખી ટ્રેન આ બીજા લોકો છે, ફ્રેન્ડ્સ લોકો. તો અમારી ટ્રેન ચાલવા માંડી છે ધીરે ધીરે ધીરે. ને આ ટ્રેનમાં ફરવાનું ફ્રીમાં, હા. આરવને તો મજા પડી ગઈ. ત્યારે અમે આવ્યા હતા ને બીજી વાર, તો આરવ ટ્રેનમાં ના બેઠો હતો, તો એટલે અત્યારે આરવને ખાસ ટ્રેનમાં જ બેસાડવા લઈ ગયા. તો અહીંયા છે ને ધર્મશાળા છે, જો રાત કોઈ રોકાય ને એમના માટે. તો અહીંયા ખાસા મોટું રૂમ પણ છે, એટલે ધર્મશાળા છે, બહુ મોટું છે ધર્મશાળા. જો કોઈ દૂરથી આવે એ રોકાઈ શકે એવું. અમારું તો 1 કલાકનો રસ્તો છે. તો અહીંયા તળાવ આવી ગયું છે. તળાવમાં કમળ પણ મસ્ત લાગ્યા છે, પણ અમે ટ્રેનમાં હતા એટલે દૂરથી જ પછી શૂટિંગ કર્યું. અને આ દિવાળ પણ જો, દિવાળ પણ એટલું મસ્ત પેઇન્ટિંગ કર્યું છે ને, લાગે ને કેટલું મસ્ત. દેખાવામાં પણ સુંદર છે પેઇન્ટિંગ કર્યું. પછી આ ખાસ્સા લોકો બધા આવ્યા હશે ફરવા માટે. તો આ નાનો છોકરો પણ મસ્ત કેમેરો લાવીને ફોટા શૂટ કરતો હતો. અને આ કેટલું મોટું આશ્રમ જ છે, ધર્મશાળા જ છે, મતલબ એ મોટું છે. પેલા નાના રૂમ હતા, આ મોટી રૂમ છે. મોટી એટલે પેલા પણ મોટા જ રૂમ છે, પણ સેમ જ છે. અને આ આખી લક્ઝરી ભરાઈને આવી છે બસ, તો એ બધા ત્યાં જ રોકાયા છે. એટલે સ્કૂલના છોકરાને એવા બધા ફરવા આવે ને તો એમના માટે સારું કહેવાય. અહીંયા રોકાવાનું પણ સારું. અહીંયા જો નરિયેળીના ઝાડ કેટલા મસ્ત છે, લીલા લીલા છમ. ફોટા પાડવાની પણ મજા આવે છે. અને જ્યાં જો ત્યાં વોચમેન મૂક્યા છે. એકલું લીલું વાતાવરણ છે, તો મજા આવી ગઈ હા અમને તો. ત્યારે અમે આવ્યા હતા ત્યારે સારંગપુરથી રિટર્ન થઈને આવ્યા હતા, એટલે બહુ નહીં ફર્યા. એટલે હમણાં અમે સ્પેશિયલ મની લક્ષ્મી તીર્થ આખું ગાર્ડન આજે તો ફરીએ એ માટે જ ગયા. તો ફાઇનલી અમારી ટ્રેન અહીંયા પહોંચી ગઈ છે. ના કેટલું મસ્ત મની લક્ષ્મી તીર્થ લખ્યું છે. ને આ બીજા લોકો વેટિંગમાં છે. જો અમારી ટ્રેન ખાલી થાય એટલે એ લોકો બેસી જશે. અહીંયાથી મંદિર પણ દેખાય છે. તો ફાઇનલી અમે ઉતરી ગયા છે. હવે થોડું અંદર પાછું ફરી લઈએ. આ તો અમે ગોળ ફર્યા, હવે પાછું અંદર ગાર્ડનના અંદર ફરી રહીએ. તો ગાર્ડનના અંદર તમે જોઈ શકો છો. આ તો તમને હું પહેલાં પણ બતાવી છું, પણ હવે કંઈક થોડુંક નવું બતાવું જે નાના છોકરા માટે છે. તો અહીંયા નાના છોકરા માટે રમવાનું લીસરપટ્ટી, હિંચકો બધું જ છે. તો ત્યાં ઋષાંગ રમતો છે. હિંચકા એ લોકો અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં એવું કરતા છે ઋષાંગ અને આરવ. એ લોકોને તો મજા પડી ગઈ. આરવ જો કરે તે. તમે પણ આવો ગાઈસ ફરવા માટે, બહુ સારું છે ફરવાનું. તો એ ત્યાં સ્વિમિંગ પુલ છે લાગે, પણ શાયદ કામ ચાલતું છે. સ્વિમિંગનું કામ ચાલતું છે શાયદ. તો અહીંયા આરવને ઋષાંગને તો જોરદાર મજા પડી ગઈ. અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા એવું કરે છે. અને ખાસા બધા છોકરા હતા જે રમતા હતા. તો આરવ ને ઋષાંગ હવે બીજી જગ્યા પણ ગયા છે રમવા. સારું છે ફરવાનું, અમને તો બહુ જ ગમ્યું. તમને કેવું લાગ્યું તો કહેજો કોમેન્ટમાં. અને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ફાઇનલી હવે અમે છે ને પાછું મંદિર, અમે ત્યાં મતલબ કે મંદિરના પછાડી ગયા હતા. ત્યાં છોકરા લોકોનું રમવાનું છે. તો ફાઇનલી અમે છે ને હવે ઘરે જવા નીકળીએ છીએ. તો તમને કેવું લાગ્યું, મંદિર કેવું લાગ્યું, ગાર્ડન કેવું લાગ્યું, તો પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો. તો બાય, જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. નવા બ્લોગમાં મળશું. રાધે રાધે, બાય.